જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ત્યારે શ્રીમદ ભાગવતની પ્રાપ્તિ થાય. એ અમૃત है. આપ સૌ જાણો છો કે અમૃત માટે ભગવાને ઉપાય બતાવ્યો, પણ દેવો અને દાનવો એ બધાએ ભેગા થઈ આપણે સ્વામિનારાયણ સંપ્રદાયનો મને બહુ ગમતો શબ્દ પ્રયોગ દાખલો કર્યો. દેવો અને દાનવોએ ભેગા થઈને કેટલી વસ્તુ ભેગી કરી, સમુદ્ર મંથન કર્યું. એ પછી પણ પરસેવે રેબ જેબ અને અમૃત એમ તુરંત પ્રાપ્ત નથી થયું. પ્રથમ ગ્રાસે મક્ષિકા એવું કહેવાય છે સંસ્કૃતમાં. એમ અમૃતની આશા રાખી અને કરવામાં આવેલું સમુદ્ર મંથન પણ નીકળ્યું વિષ. પ્રારંભે વિષ પ્રગટ થયું અને પછી જેમ આપણા કવિઓ કહે છે, મંથનની ગોળીને તળિયે જો ઝેર હશે તો નીકળશે. મંથનની ગોળીને તળિયે જો ઝેર હશે તો નીકળશે, અને જો ઝેર નીકળશે તો બે વસ્તુ થશે. કાં જગ સળગી ભસ્મ થશે, કાં તો જગ સળગી ભસ્મ થશે. મંથનની ગોળીને તળિયે જો ઝેર હશે તો નીકળશે, અને નીકળશે તો આ બે વસ્તુ બને કે કાં જગ સળગી ભસ્મ થશે અને કાં કોઈ જટાધર જાગી જશે. કાં જગ સળગી ભસ્મ થશે, કાં કોઈ જટાધર જાગી જશે. ભગવાન શિવે એ વિષને કંઠમાં ધારણ કર્યું, નીલકંઠ થયા. ચાલો એક સમસ્યાનો અંત આવ્યો. ઘણીવાર સમસ્યાનું સમાધાન શોધવા જતા જે ઉપાય કરીએ એમાંથી નવી સમસ્યાનો જન્મ થતો હોય છે. વિષ નીકળ્યું. મહાદેવે એ વિષને કંઠે ધારણ કર્યું. આ ભાગવતજીના અષ્ટમ સ્કંદની કથા છે. અને એ પછી દેવો અને દાનવોએ ભેગા મળી સમુદ્ર મંથન કર્યું. કેટલા વિઘ્નો વાસુકીની પકડમાંથી છટકી ઢીલો પડી ગયો નેત્રા, અને પેલો પર્વત તળિયે. પાછી ક્રેન મગાવો, આ પર્વતને હાંકળે બાંધો, એ ક્રેનથી એને ઊંચો કરો, પછી નીચે કંઈક પાછો ટેકો આપો. એવું થાય ને અત્યારે. શ્રીમદ ભાગવતના અષ્ટમ સ્કંદની કથા પ્રમાણે જે ભગવાન નારાયણ ગરુડના ઉપર બેસી અને આ રવાયો લઈ આવ્યા હતા, એ જ ભગવાન નારાયણે કૂર્મ બની એ મંદર પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો, આધાર આપ્યો. યાદ રાખજો, આ ખાલી સ્ટોરીઝ નથી, ये केवल कहानियां नहीं है. हर घटना के पीछे एक संदेश. કૂર્મ અવતાર, અને એ અવતારથી સંબંધિત આપણે ત્યાં પછી પુરાણ રચાયું, કૂર્મ પુરાણ. 24 અવતારોમાં ઘણા બધા અવતાર એવા છે જે અવતારોથી સંબંધિત પુરાણો રચાયા. કૂર્મ અવતારના સંબંધિત કૂર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, વરાહ પુરાણ, નરસિંહ પુરાણ, નારદ પુરાણ, આ બધા પુરાણો આ અવતારોથી સંબંધિત. કૂર્મ અવતાર, અને ભગવાને એક કમઠ બની મંદર પર્વતને ધારણ કર્યો. વળી પાછું સમુદ્ર મંથન શરૂ થયું. યાદ રાખજો, કોઈ પણ કામ વિઘ્ન વગરનું હોતું નથી, સમસ્યા વગરનું હોતું નથી. શોધવા જઈએ છીએ સમાધાન,
પણ એ કામ શરૂ કરો ત્યારે નવા નવા પ્રોબ્લેમ્સ ઊભા થાય, નવી સમસ્યાઓ ઊભી થાય. એવું બને તો હિંમત નહીં હારી જવાની. આશા અમર છે એવી આપણે ત્યાં કહેવત છે. અને ભગવાનમાં ભરોસો, અને ભગવાન મારી સાથે છે, આ શ્રદ્ધા. ભાગવતની કથા અનુસાર ભગવાન અજિત દેવો અને દાનવોની સાથે હતા આ સમુદ્ર મંથનમાં. અજિત. વળી પાછું સમુદ્ર મંથન શરૂ થાય છે. આ બાજુથી દેવો ખેંચે, આ બાજુથી દૈત્યો ખેંચે. ઘમ 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 ચાલુ થયું સમુદ્રમાં. ત્યાં નેત્રા તૂટે, ઓલાના મકોડે મકોડા ઢીલા થવા માંડ્યા. હાંફી ગયો વાસુકી, અને એના મોઢામાંથી ઝેરની વરાળ નીકળી. બાંધીને મોઢા ગળથ્યા હતા દૈત્યો. દેવો પૂછડે ગયા હતા. એ મોઢામાંથી જેવી ઝેરી વરાળ નીકળી તો દૈત્યો બેભાન થઈને ટપોટપ પડવા માંડ્યા. દેવતાઓને માટે રાજી થવાની ઘડી નહોતી કે ગયા આપણા દુશ્મનો સામેવાળા. ના, ઉલટાનું ભગવાનને કહ્યું મુખ્ય વાત અમૃતની પ્રાપ્તિ છે. અને કાર્યની સિદ્ધિ માટે, અમૃતની પ્રાપ્તિ માટે જો શત્રુને સાધવાનો સમય આવે તો એને સાધી લેવો જોઈએ. ભગવાને એક સૂત્ર આપ્યું, આ નીતિ સૂત્ર છે. અરયોપિ સંદેયા સતિ કાર્યાર્થ ગૌરવે અહી મુશકવત દેવા હ્યર્થસ્ય પદવીમ ગતૈ. અરયોપિ સંદેયા, અરય અપી, શત્રુઓને પણ સાધવા જોઈએ. સતિ કાર્યાર્થ ગૌરવે, કામને સિદ્ધ કરવા માટે. એ વખતે પગે લાગવું પડે તો પગે લાગી લેવાનું. આપણે કાંઈ નાના થઈ જતા નથી. દેવતાઓ સામે ચાલીને ગયા છે દૈત્યોની પાસે, પ્રસ્તાવ મૂક્યો છે, આપણે ભેગા થઈને દાખલો કરીએ, અમૃત મળશે. અમને ખબર છે અમૃત કેમ મળે, યુક્તિ અમારી પાસે છે, પણ અમારા એકલાથી આ કામ નહીં થાય, તમારા સહયોગની જરૂર પડશે. જયેશભાઈ, ભાગવતમાં બધું છે, રાજનીતિ પણ છે. જીવનના કોઈ પણ ક્ષેત્રને સ્પર્શ્યા વગર આ કથા રહી નથી. રાજનીતિ પણ જીવનનું એક અનિવાર્ય અંગ છે. નવી સાડી લેવી હોય તો આ બહેનો પોતાના ધણીને પૂરણપોળી ભાવતી હોય તો રવિવારના બપોરના પૂરણપોળી અને બટેટા વડા કરે, એને જમાડે. કેવી લાગી એમ પૂછે, બહુ સરસ એમ તો કેવું જ પડે. આગ્રહ કરીને બીજી પૂરણપોળી ખવડાવે. અને આ બધું કર્યા પછી ધીમેથી એમ કે હમણાં સાડીનું સેલ લાગ્યું છે ને બહુ સસ્તામાં મળે, 50% ડિસ્કાઉન્ટ. હવે આ રાજનીતિ નથી તો શું છે? રાજનીતિ તમારા રહોડામાંથી ચાલુ થાય. વાત ક્યારે મુકાય, કેમ મુકાય, કઈ રીતે મુકાય, આ બધી એને ખબર છે. તો રાજનીતિ એક અનિવાર્ય અંગ છે જીવનનું. અને પછી કૂટનીતિ, ડિપ્લોમસી. સમગ્ર વિશ્વના દેશોની સાથે આપણે રહેવાનું છે, તાલ મિલાવવાનો છે, અને સંઘર્ષના આ સમયમાં દેશે પ્રગતિના પંથે આગળ વધવાનું છે. તો કૂટનીતિક બધા પગલાં ભરવા પડે. એટલે આપણે ત્યાં રાજનીતિના 4 અંગ કહ્યા છે: સામ, દામ, દંડ, ભેદ. એ ચારેયનો આશ્રય કરવો પડે. આપણી ગુજરાતી કહેવત પ્રમાણે જે પાણીએ ચડે એ પાણીએ
મુખ્ય વાત કામ થવું જોઈએ. મને ચૂંટણી આવે ને એ પહેલાનો 1 મહિનો બહુ ગમે. એવા ઇન્ટરેસ્ટિંગલી જોતા હોય, સમાચાર સાંભળીએ ને આની હારે અહીંથી કૂદીને આમ, અહીંથી કૂદીને આમ તેમ બધા એવા પોતપોતાના ચોકઠા આમ ગોઠવવા મળે, મજા આવે જોવાની. હવે એ વખતે સૂતો રહે કોઈ પોલિટિશિયન તો આગળ વધે, એને તો ખૂબ સક્રિય થઈ જવું પડે. મહિના દિવસ ને તો એ તો છેલ્લો મહિનો ચૂંટણી પહેલાનો એ તો એકદમ ટોપ ગિયરમાં હોય ગાડી, પણ 6-8 મહિના પહેલાથી શેતરંજી પાથરવાનું ચાલુ કરવું પડે. રાજનીતિ એ પણ જીવનનું એક અનિવાર્ય અંગ છે. તો આ જે શ્લોક છે ભાગવતનો, અને સ્વયં ભગવાન નારાયણે દેવતાઓને સમજાવ્યું, અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મુષકવદ દેવા ह्यर्थस्य पदवीं गतैः. કાર્યસિદ્ધિ માટે શત્રુને સાધવો પડે તો એને સાધી લેવો. દ્રષ્ટાંત આપ્યું અહી મુષકવદ. અહી એટલે સર્પ, મુષક એટલે ઉંદરડો. જેમ સર્પ અને ઉંદર, સર્પ ઉંદરનો સ્વાભાવિક વૈરી છે, એ વેરી છે. ઉંદર એ જ સર્પનો ખોરાક છે. પણ ક્યારેક કોક કરંડિયામાં સર્પ પુરાણો હોય, એ કરંડિયો મદારીએ રાતના એમને મૂક્યો હોય પોતાના ઝૂંપડામાં, અને ત્યાં ક્યાંકથી ઉંદરડો આવે. એ ઉંદરડો નજીક આવે અને કરંડિયામાં કંઈક મીઠાઈ હશે એમ સમજી અને કાણું પાડે એમાં. उसका कुतरना तो उसके दांत बड़े मजबूत होते हैं. રાતના તમે હુઈ જાઓ, ગામડામાં આવું બને, માણસ હુતા હોય ને ઉંદરડા કાપી જાય, બોલો, પગના તળિયાને, અને ફૂંક મારતા મારતા પાછા કાપે, તમને ખબર ન પડે. સવારે ઉઠો ત્યારે ખબર પડે કે ઓહો એડીમાંથી ઘણું ઓછું થઈ ગયું. પછી સ્વામી આવું થતું ને ગામડામાં, ઉંદરડા કાપી જાય. લુગડા કાપે એમ નહીં, માણાના પગની એડીઓ કાપી જાય, ફૂંક મારતો જાય ને ખાતો જાય, એટલે એમ કે ખબર ન પડે. એ ઉંદરડો જ્યારે કાપતો હોય એને એમ થાય કે આમાં મીઠાઈ છે, એને ખબર ને કે આમાં મોત છે, મીઠાઈ નહીં. અને સર્પને ખબર છે કે ઉંદરડો કાણું પાડે છે, પણ એ કાંઈ બોલે નહીં. એને ખબર છે, એને પાડવા દો. वो जिस गलत फहमी में जी रहा है और काम कर रहा है, करने दो. ये राजनीति. કારણ કે કાણું પાડીને અંદર આવશે, મારા 2 કામ થશે. એક તો ઉંદરડાને ખાઈ જાય, પેટ ભરાશે, અને બીજું ઉંદરડાએ પાડેલા કાણામાંથી બહાર નીકળી જશે, મુક્તિ મળશે. ભૂખ ભાંગશે અને મુક્તિ મળશે. પણ એ વખતે જો સર્પ કરંડિયામાં પડ્યો ફૂંફાડો મારે, તારી આ હિંમત, મુશક, તારો બાપ બેઠો છે અંદર, તારી આ હિંમત, તો તોલો ભાગી જાય, કામ બગડી જાય. અરયોપિ સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મુષકવદ દેવા ह्यर्थस्य પદવીમ ગતૈ. કાર્ય સિદ્ધિ માટે તમે જુઓ, આપણે ત્યાં બ્રાહ્મણો પૂજા કરાવે ને, તો સંકલ્પ તમે કરો એ પહેલા સ્વસ્તિ પુણ્યાવાચન, એ ભદ્રાષ્ટક, શાંતિ પાઠ બધું કરી અને પછી પહેલું કામ યજમાનને એમ કે દેવતા નમસ્કાર, ચાલો દેવતાઓને નમસ્કાર કરો. શરૂઆત જ વંદનથી થાય. શ્રીમન મહાગણાધિપતયે નમઃ, ઇષ્ટ દેવતાભ્યો નમઃ, ગ્રામ દેવતાભ્યો નમઃ, સ્થાન દેવતાભ્યો નમઃ, વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ, ઉમા મહેશ્વરાભ્યામ નમઃ, શચી પુરંદરાભ્યામ નમઃ, લક્ષ્મી નારાયણાભ્યામ નમઃ, સર્વેભ્યો દેવેભ્યો નમઃ, સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમો નમઃ. આદિ 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 વંદનાથી શરૂ થાય. કંઈક સારું કામ કરવું, બધાને પગે લાગવું, હવને હાથ જોડવાના, બધાઈને એટલે બધાઈને. રામચરિત માનસના વંદના પ્રકરણમાં ગોસ્વામી તુલસીદાસજીએ સંતોને તો વંદન કર્યા, દુર્જનોને વંદન કર્યા.
અને દુર્જનોને વંદન કરતી વખતે તો એને એટલી એટલી ઉપમા આપીને નવાજ્યા. એને ઇન્દ્ર જેવા કહીને વંદન કર્યા. બોલો, ઇન્દ્ર, દેવરાજ. આપણે ત્યાં ગામડામાં છે ને કે ઓલાને કીધું કે તમે દૂધપાક જેવા હો. એટલે આને એમ થયું કે આ મીઠા કહીને આપણને એવી રીતે પ્રશંસા કરે. બાજુમાં બેઠા એમ કીધું, દૂધપાક કહે છે રાજીધામાં, દૂધપાકમાં મીઠું ન હોય. એનો કહેવાનો અર્થ સમજ. ઇન્દ્ર જેવા કહી અને દુર્જનોને વંદન કર્યા. કેમ? તો કે બચન વજ્ર જેહી સદા પિયારા. જેને વચન રૂપી વજ્ર સદા વાલું, જેમ ઇન્દ્રને પોતાનું વજ્ર વાલું હતું, એમ આ દુર્જનોને પોતાના વેણ ઈ વજ્ર જેવા હોય છે, એ વાલા. પૃથુરાજા જેવા. પૃથુરાજાને 1000 કાન હતા, ભગવાનની કથા સાંભળવા માટે માગ્યા હતા. આની પાસે 1000 કાન ખરા, પણ બધાના દોષ. કુથલી સાંભળવા માટે 2 કાને કુથલી સાંભળતા એ ધરાય નહીં. દલપત્રામાં લખ્યું, કુથલી નકામનીમાં તૃષ્ણાદામ ચામનીમાં જારી કરી, જામનીમાં ખૂબ બેઠો કોઈને, જમવા જમાડવામાં બીજાનું બગાડવામાં એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને. જાય જાય જીવતર જોને તારું જેવી રીતે જળવાયું જાય, સાથે જંતુઓ બી જાય જાય. ખાય ખાય ખલકને ખોતરી ખચિત કાળ, નખ ખાય નેણ ખાય શિરની શિખાય ખાય. આમ કુથલી નકામનીમાં તૃષ્ણાદામ ચામનીમાં જારી કરી, જામનીમાં ખૂબ બેઠો કોઈને. કુથલી સાંભળતા 2 કાને એને ધરવ થાય નહીં તો 1000 કાન. ઇન્દ્રની જેમ સહસ્ત્ર ભગ, 1000 આંખ્યું એને, પણ બીજાના દોષ જોવા માટે. તો ગોસ્વામી તુલસીદાસજીએ સજ્જનોની વંદના કરી, એમ દુર્જનોની પણ વંદના કરી. અને એનું કારણ છે, સાધુની દ્રષ્ટિમાં સજ્જન હોય કે દુર્જન, જડ હોય કે ચેતન, બધું જ ભગવન્મય છે. સમ પ્રકાશ તમ પાંખ દુહુ, નામ ભેદ બિદકી. ગોસ્વામી તુલસીદાસજીના દ્રષ્ટાંતો સ્વામી એટલા બધા અદ્ભુત. સમ પ્રકાશ તમ પાંખ દુહુ, જેમ મહિનાના 2 પખવાડિયા સુદ અને વદ, એમાં સુદમાં એકમના દાડે ચંદ્રમાં હોય નહીં, હોય દેખાય નહીં. પછી બીજને દાડે આમ લકીર હલકી છે. અને બીજના ચંદ્રમાના દર્શન કરવા બહુ સારું કહેવાય. બીજના ચંદ્રને પ્રણામ કરવા જોઈએ, કારણ કે બીજનો ચંદ્ર ઉત્તરોત્તર વૃદ્ધિને પ્રાપ્ત કરે. એની કલાઓમાં વૃદ્ધિ થતી જાય, અને પૂર્ણિમા આવે ત્યાં તો એ ચંદ્ર 16 કળાએ ખીલ્યો હોય. પણ પછી વદ આવે એટલે વદ એકમના ઓલમોસ્ટ પૂરો દેખાત ખીલેલો એવો હોય ચંદ્રમાં. ઉગવાનું મોડું થતું જાય, કલામાં ઘટાડો થતો જાય, અને અમાવસ્યા આવે ત્યાં હાવ દેખાય નહીં. પણ તમે ચંદ્રમાની કલાઓનો શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંને પક્ષનો સરવાળો કરો તો એક જ આવશે. શુક્લ પક્ષનો સરવાળો પણ એ જ, કૃષ્ણ પક્ષનો સરવાળો પણ એ જ. વાત ખાલી એટલી છે કે શુક્લ પક્ષમાં સુદમાં એ કલાઓમાં ધીમે વધારો થતો ગયો, અને કૃષ્ણ પક્ષમાં વદમાં ચંદ્રમાની કલામાં ધીમે ઘટાડો થતો ગયો. એટલા માટે સુદને હારી અને ઓલામાં ઘટતું જાય, ને પછી છેવટે પૂરું થાય એટલે એને ખરાબ. એટલે વદને આપણે બહુ કાંઈ, પણ આમ નહીં તો સુદ 11થી લઈ અને વદ 5 સુધી બહુ સારું. ચંદ્રમાનું બળ મજબૂત હોય. તારા બલમ ચંદ્ર બલમ તદેવ. અમારા બ્રાહ્મણો પૂજાના પ્રારંભે
તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દૈવબલમ તદેવ લક્ષ્મીપતે તેંઘ્રિયુગમ સ્મરામી. ભગવાન લક્ષ્મીનારાયણના ચરણારવિંદનું સ્મરણ અને બધું જ શુભ થાય. લાભસ્તેષામ જયસ્તેષામ કુતસ્તેષામ પરાજય યેષામિન્દિવરશ્યામો હૃદયસ્થો જનાર્દન. આ પૂજાની પદ્ધતિ પણ જે આપણા ઋષિઓએ બનાવી છે ને એટલી સાયન્ટિફિક છે. એના એક એક શ્લોકો જુઓ, એ શ્લોકોના અર્થો તમે જુઓ. વંદન કરવાનું મુશ્કેલી શું છે, આપણું ધ્યાન પૂજામાં હોતું નથી. અને ઘણીવાર ગોરબાપા બહુ બિઝી હોય તો એનું ધ્યાન બીજી પૂજામાં હોય. એ એટલા બધા બિઝી હોય, ન યજમાનનું ધ્યાન ઘણીવાર, ન ગોરબાપાનું ધ્યાન. અને ઘણીવાર ગોરબાપાનું ધ્યાન હોય અને એમ કે આમાં ધ્યાન તો યજમાનને પાણી પીવાનું કે છોડી દે, મૂકવાનું કે પી જાય. ધ્યાન પૂજામાં નહીં. હું હંમેશા કયા કરું મારી વ્યાસપીઠ ઉપરથી, કર્મકાંડ અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે. વેદોના અધિકાંશ મંત્રો કર્મ સે સંબંધિત છે. અને આપણે બધા કર્મ જગતના લોકો છીએ. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મ કરતા રહેવાના હોય છે અને થતા પણ રહે છે. પ્રકૃતિના ગુણોને વશીભૂત બની અને શરીર કર્મ કરતું રહે છે. અને આપણે તો એવું માગીએ છીએ, વેદોની અંદર મંત્રો છે, જીવેમ શરદશતમ તચ્ચક્ષુર્દેવ હિતમ પુરસ્તાદ શુક્રમુચ્ચરત પશ્યેમ શરદ શતં જીવેમ શરદ શતં પ્રબ્રવામ શરદ શતં અદીનાહ સ્યામ શરદ. અમે 100 વર્ષ પર્યંત જીવીએ. પ્રબ્રવામ, અમારી વાણી જરાય, પ્રાણ શક્તિ અમારી કમજોર ન પડે. અને 100 વર્ષની ઉંમરે પણ હાકલો પાડીએ તો ઓલે હેઠે જે ઊભો હોય એને સંભળાવવું જોઈએ. શતમ પ્રબ્રવામ જીવેમ શરદ શતમ. અમે 100 વર્ષ સુધી જીવીએ પણ ખાટલામાં પડ્યા પડ્યા નહીં, બચાડા બનીને નહીં. શતમ અદીના, અદીન બનીને અમારી ઇન્દ્રિયો કામ કરતી રહે. અમારી આંખ 100 વર્ષ પર્યંત જુએ, અમારા કાન 100 વર્ષ પર્યંત સાંભળે, અમારા ટાંગા દોડતા રહે. ને ઘણા એવા વડીલોને જોયા છે કે પછી આમ કોઈક ટેકો આપવા, એ બાપા હજી તો આમાં જોર છે, એને કોઈનો ટેકો લેવાનું પણ જલ્દી ગમે નહીં. પરાધીનતા નહીં, પરાધીન સપને એવું સુખ નહીં. શતમ અદીના. ગઈકાલે આવતા આવતા ભાઈ પ્રવીણ મને કહેતો હતો, હું થાકું નહીં કે આટલું દોડાદોડી થાય, ન થાકું. મેં કીધું એવો ને એવો રહે છે. હવે નનકુડા છોકરા રમતા રમતા થાકી જાય તો માવું પગ દબાવતી હોય, બોલો રાતના. મેં જોયું છે. હાવ સાચું કહેજો, એવું થાય છે કે નહીં? મમ્મી મારા પગ દુખે, હું રમી રમી તો મમ્મી પગ દબાવતી હોય. હવે ઈવડો હોય તો મોટો થઈને દબાવશે કે નહીં ખબર નહીં, મમ્મીઓ દબાવે. નહીં તો આપણે નાના હતા અને દોડતા દોડતા પડી જઈએ, આમ છોલાણું હોય અને રડતા હોઈએ તોય એ મમ્મી કે એ દાદીમાં કે મોટીમાં ભાભુ જે કોઈ હોય, અરે મારો દીકરો કાંઈ નહીં, જો કીડીની માં મરી ગઈ. એ કીડીની માને કોઈ દી જોઈ નહીં, પણ તો એ કીડીની માં મરી ગઈ આટલું કે ત્યાં ધ્યાન ડાયવર્ટ થઈ જાય, રડવાનું બંધ થાય. નાનકુડા છોકરાને ખબર ન હોય તો એમ થાય કે અરર બાપા કોઈક મરી ગયું, મને ખાલી વાઈ ગયું છે. અને હમણાં કોઈ મરી ગયું, કીડીની માં મરી ગઈ, ધ્યાન ડાયવર્ટ થઈ જાય. આ મમ્મીઓ, આ આપણી માવડીઓ કઈ જગ્યાએ સાયકોલોજીમાં એણે ગ્રેજ્યુએશન કરેલું, પણ આવું કહી અને બાળકનું ધ્યાન કેવી રીતે ડાયવર્ટ કરવું, એને રડતું કેમ બંધ કરી દેવું, એ બધું એને આવડે. શતમ અદીના શ્યામ.
અમે 100 વર્ષ પર્યંત જીવીએ. પહેલા તો હે ભગવાન હવે દોરી ખેંચી લે ને હવે દોરી ખેંચ, એવું કોઈ દી નહીં બોલો, કોઈ દી નહીં. પ્રતિજ્ઞા કરો, આવું કોઈ દી નહીં બોલીએ. ટાણું થાય એટલે એ બોલાવી જ લેશે ને. આ બધું કમ્પ્યુટરાઇઝ છે. આપણે શું કામ એપ્લિકેશન કરવાની? પણ મરવા હાટું. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને સમય આવશે ત્યારે બધું થશે. ઉલટાનું 100 વર્ષ જીવવા માટેનું मन, दृढ़ मन, जीवन से प्यार करना. प्यारे वो परमात्मा से प्यार करना. परमात्मा ने हमें मनुष्य जीवन का अद्भुत उपहार दिया. मरवानी बात करवी એટલે ઉપહારને ફેંકી દેવો. ભગવાને જે ગિફ્ટ આપી હોય એનો તમે ઘા કરો. અરે કોઈ તમને ખાલી આમ ફૂલનો બુકે આપે પ્રેમથી અને તમે એનો ઘા કરી દો તો શું થાય? એ સામેવાળાનું ઇન્સલ્ટ છે. એમ જે આત્મહત્યા કરે છે એ ભગવાને આપેલા બુકેનો ઘા કરે છે, ઈશ્વરનું ઇન્સલ્ટ છે. કે અમને નથી પસંદ તે જે આપ્યું છે, તુંય પસંદ નહીં, તારી આ ગિફ્ટ પણ પસંદ નહીં. એટલા માટે આત્મહત્યા ધાર્મિક દ્રષ્ટિએ પાપ છે, કાનૂનની દ્રષ્ટિએ અપરાધ છે. જિંદગી સે પ્યાર કરો. અને જે જીવતા તો રહે છે પણ પછી પાછા વ્યસનમાં, વ્યભિચારમાં, ખોટી વાતોમાં જીવનને વેડફી નાખે, એ પાછા આ ગિફ્ટનું અપમાન કરે છે. એ પણ અનાદર છે. जीवन का अनादर नहीं. भक्त वो है जो कभी भी जीवन का अनादर नहीं करता. हाँ, भक्त છે એ ભગવાનને એમ જરૂર કે એ પ્રાર્થના કરે એક સમય આવે, इतना तो करना स्वामी, इतना तो करना स्वामी कि जब प्राण तन से निकले गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो. श्री गंगा जी का तट हो, यमुना का बंसी बट हो. मेरा सांवरा निकट हो, जब प्राण तन से निकले. इतना तो करना स्वामी, जब प्राण तन से निकले गोविंद नाम लेकर फिर प्राण तन से निकले. આપણે મંગલાચરણના પ્રારંભે 2 શ્લોક બોલીએ ને, એમાંના એક શ્લોકમાં કૃષ્ણ ત્વદીય પદ પંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસ. કારણ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. હે શ્રી કૃષ્ણ, હે દ્વારકાધીશ, હે શ્રીનાથજી બાવા, આપના ચરણારવિંદ રૂપી આ પિંજરામાં આજે જ મારું મન પંખી પ્રવેશ કરી લે અને એવું કેદ થઈ જાય એમાં, ત્યાં જ રહે, એ છોડીને ક્યાંય જાય નહીં. કેમ? બોલે અંત સમયે વાત પિત્ત અને કફથી જ્યારે કંઠ અવરુદ્ધ થયો હશે ત્યારે તારું નામ લેવું હશે તોય નહીં નીકળે મારા બાપ. ઘણીવાર એવું થશે, દેહના દંડ ભોગવવા પડે. આજુબાજુ ટોળે વળેલા છોકરાઓ કહેતા હશે, બાપા ભગવાનનું નામ લ્યો, ભગવાનનું નામ લ્યો. નહીં નીકળે નામ. કંઠાવરોધન વિધૌ સ્મરણમ કુતસ્તે. એ સમયે તારું સ્મરણ થાય કે ન થાય? હે દ્વારકાધીશ, અદ્યૈવ મે વિશતુ માનસ રાજહંસા. मेरा मन रूपी राजहंस आज ही तुम्हारे चरण कमल में प्रवेश करे, वो मेरा निवास स्थान बन जाए.
नाथ आपके चरणों को छोड़कर मेरी मति कहीं न जाए। આવી પ્રાર્થના કરો, પણ હવે તો બહુ થયું ને એ મારા નાથ, હવે દોરી ખેંચી લે ને હવે બોલ નહીં, આવું નહીં કહેવાનું, બિલકુલ નહીં. સમજ્યા પાર્વતીમાં? આપણે વાત થાય ફોનમાં ત્યારે હું હંમેશા કહું, ભગવાનને એમ કહેવાનું, અમારી મતિ તારા ચરણારવિંદમાં લાગે મારા ઠાકોર, તારા ચરણ એ જ અમારો આશ્રય.